ઓમ. આજે વીર સ્વામી આ પંચમ કાળની અંદર હવે એવા કોઈ પ્રકાર આપણને જોવામાં આવશે નહીં. એટલે મહાવીર સ્વામી પછીની વાત જો કરવામાં આવે તો મુશ્કેલ છે આપણે એ સુધી પહોંચી શકીએ. અને આ પણ જે સર્જન થયું છે ચોથા કાળની અંદર, એમાં ગુરુનું મહાત્મ્ય વિશેષ છે. ગુરુ વિના એક પગથિયું પર મોક્ષ માર્ગનો પ્રાપ્ત કરવો મહાકઠિન છે. અને એનાથી કઠિન છે ગુરુને ગુરુ રીતે સ્વીકાર કરવા. એનાથી પણ મહાકઠિન છે. અને એનાથી એ કઠિન છે કે ગુરુની આજ્ઞા માન્ય કરવી. આ બધું જ કઠિન છે. જે આપણે કરી શકીએ તો સહજ છે, સરળ છે, સુગમ છે, સહેલું છે. અને બીજું કોઈ આપણને આ માર્ગ દેખાડી શકે અને એ માર્ગે લઈ જાય એ અશક્ય પણ છે. એ શક્ય નથી કે ગુરુ વિના તમને આ માર્ગ કોઈ બતાવે, કોઈ લઈ જાય. એ શક્ય નથી. અને એ શક્ય કરવું હોય તો ગુરુ ક્યાં હોવા જોઈએ? મારે સામાન્ય શબ્દોમાં મારી જે સામાન્ય દ્રષ્ટિ છે કે જેનાથી લોક જોઉં છું એ જ દ્રષ્ટિથી ગુરુ ઓળખાશે, જણાશે. વિચારવા જેવી વાત છે બધી. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય છે. એવું વૈરાગ્ય આપણી પાસે? એટલી વૈરાગ્યની મૂડી આપણી પાસે હોય તો આપણે દાવો કરી શકીએ કે છે છતાં મને ઓળખાતા નથી. તો આપણે બીજી ત્રુટિ આપણી કોઈ હોય તો એના તરફ દ્રષ્ટિ કરીએ. અહીંયા તો મૂળ જ વૈરાગ્ય, ઘટ વૈરાગ્ય. કેવો વૈરાગ્ય જોઈએ કે ગુરુની વાણી વિના એક સમય પણ એને જો કાઢવો પડે તો કઠણ પડે, મુશ્કેલ પડે. જીરવાય નહીં, એનાથી જીવાય નહીં. જીરવાય નહીં, જીવાય નહીં. આવી સ્થિતિનું સર્જન જ્યારે આપણી ભીતર રહેલું જે પરમાત્મ તત્વ છે એને એવી ધારણા કરવાની, ધારણ કરવાની એવી રિદ્ધિ સિદ્ધિઓ પણ એની પાસે છે. એટલે એવું નથી કે મારી પાસે એને ધારણામાં રાખી અને નિરંતર હું એને સ્મૃતિમાં રાખું એવી મારી પાસે સંપત્તિ નથી એમ કેવું તે દૂષણ છે. મારી પાસે બધું જ છે. એ સંપત્તિ પણ છે. અને મજા એવી છે કે એ સંપત્તિને માત્ર એકલો જ હું સમજી શકું છું. અને એને માણવું હોય ત્યારે હું બીજા કોઈને આવવા દેતો નથી. એવી કેટલીક મારી પાસે અટકળો પણ છે. ઠીક છે, એવી અટકળો પણ છે. સંસારમાં હું બહુ પાવરદો છું એમાં કે કોઈ મારી નજીક ના આવે, હું એકલો ભોગવું. પણ પરમાર્થ કાચું હોવાના કારણે, અને કાચું રહ્યું છે કેમ? તો કે કાચું રહ્યું છે જેવી મને ભૂખ લાગવી જોઈએ એવી ભૂખ હજી લાગી નથી. કોની ભૂખ? મુક્તિની ભૂખ. મારે છૂટવું છે, કોઈ પણ ભોગે છૂટવું છે. હવે આ સંસાર મને જોઈતો નથી બીજા ભવમાં, હવેના કોઈ પણ ભવમાં. આવી ભૂખ જ્યારે ઉગડે ત્યારે અઘરું પણ નથી. તો પરમ કૃપાળુ દેવના શબ્દોથી આપણે પરમ કૃપાળુ દેવને ઓળખવા માટે થોડીક મહેનત કરીએ
તો નોટ તમારી પાસે હોય તો જરાક લખી રાખો, આજે નિર્વાણનો દિવસ છે અને એ નિર્વાણના દિવસમાં મારે પરમ કૃપાળુ દેવને જો ઓળખવા હોય તો એમના જીવનમાં શું શું ઘટના ઘટી છે અને એ ઘટના મારા જીવનમાં શા માટે ન ઘટે, હું એ પ્રયત્ન કરું, કોશિશ તો કરું પ્રભુ, અત્યાર સુધી કોશિશ પણ નથી કરી. તો મારે વચનામૃતમાંથી શોધવું છે શું? પ્રત્યક્ષ તો છે નહીં, હવે તો પરોક્ષ છે, પણ પરોક્ષ છે છતાં મારા હૃદયમાં તો તમારી પાસેથી જવાબ આવવો જોઈએ. હૃદયમાં તો મને તે પ્રત્યક્ષ છે. અને એક વાત નક્કી છે કે એના જેવું ધર્મ ક્ષેત્રની અંદર મારા ઉપર જો વિશેષ ઉપકાર જો કોઈનો હોય તો કોનો છે? નહીં, ભલે વાણી તો બોલો યાર, કંઈક તો સમજો. કોનો છે? પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર સદગુરુ દેવનો મારા ઉપર શું છે? બરોબર છે ને? તો શા માટે આ અવસરને હું જતો કરું? ફરી મનુષ્ય ભાવ ક્યારે મળે પ્રભુ? કાંઈ નિશ્ચિત નથી, બધું અનિશ્ચિત છે. અને અત્યારે જે નિશ્ચિત છે મારી પાસે એને હું ગુમાવી દઉં? પ્રભુ તો મારા જેવો મૂર્ખ કોણ? સોનાની ખાણ, ડાયમંડની ખાણો મારા હાથમાં હોય અને હું કોડીઓથી રમું અને એને જ ઉત્કૃષ્ટ માનું. સારો કોઈ પથ્થર હોય તો તેને સાચવવાની મારી ભીતરથી કોઈ એવી જિજ્ઞાસા થાય, પ્રભુ આ હવે હું એવો તો રહ્યો નથી. મને ખબર પડી છે ડાયમંડમાં, સોનામાં એનું તફાવત જેમ ખબર છે તેમ પથ્થર અને ડાયમંડનું પણ મને તફાવત ખબર છે. આ કોણ છે? ડાયમંડ છે. તો એમના અધ્યાત્મ જીવનની અંદર ખાલી પહેલો તબક્કો નહીં પણ બીજા તબક્કામાંથી તમને આ બધી કેટલીક બાબતો તમને મળી રહેશે. અને એને વાંચજો નહીં, વિચારજો નહીં, ચિંતવન કરજો. અને એ ચિંતવન કરીને તમારા જીવનમાં એનો રસ ઉતરતો જાય. અને રોજ કાલે હું હતો 1 કલાક પહેલાં તે અત્યારે બદલી જાઉં. કાલનો 24 કલાક મારો દિવસ ને રાત જે રીતે ગયા હોય એની રીતે મને પોતાને નવાઈ લાગે, આશ્ચર્ય થાય કે હું આટલો બદલી ગયો અને બદલી શકાતું હતું તો આ તો નકામું આયુષ્ય ખોયું મેં. એવી વાત આજે કરશું. 150 વર્ષની ઉજવણી થવા જઈ રહી છે. આપણના જીવનની અંદર આપણે શું મેળવ્યું 150 ભવના ઉજવણીમાં એનો હિસાબ આમાંથી મળી રહેશે આપને. પરમાર્થનો વિષય છે. શ્રીમદ પાસે બીજો કોઈ વિષય નહોતો. પરમ કૃપાળુ દેવ માટે પાસે એક જ પરમાર્થનો જ વિષય, પરમ અર્થ, ઉત્કૃષ્ટ અર્થ નામ પ્રયોજન. શું છે આપણો ઉત્કૃષ્ટ પ્રયોજન? મુમુક્ષુનું ઉત્કૃષ્ટ પ્રયોજન શું છે? મુક્તિ. એ બોલવામાં હજી જરાક એટલી બધી મસ્તી નથી આવતી, તો વાંચવામાં આનંદ ક્યારે આવશે પ્રભુ? શું પ્રયોજન છે? પરમાર્થ પ્રયોજન. પરમાર્થ અર્થ, પરમ ઉત્કૃષ્ટ અર્થ નામ પ્રયોજન. એટલે મારા જીવનમાં મેળવવા જેવું જો કોઈ હોય તો આ પુરુષનું જીવન જ એમનું જીવન જ મારે માણવું છે. કોઈ નવી વાત એમણે કરી નથી. અને તમને એ પ્રયોગ આવડે કે ના આવડે, શ્વાસ લેતા ફાવે કે ન ફાવે, આ બધી બાબતો ગૌણ થઈ અને આપણે જરાક આ પુરુષને આજે મોક્ષ કલ્યાણક છે મહાવીર સ્વામીનું. મહાવીરનો એ મુખ્ય શિષ્ય હતો અને જે કાંઈ રચાયું છે એની પણ આપણે વાત કરતા રહીશું. પરમ કૃપાળુ દેવને સર્વાર્થ સિદ્ધિ જોયું નહોતું એમણે.
પણ સર્વાર્થ સિદ્ધિમાં શું હોય છે અને એ જ મારે મેળવવું છે એવી જિજ્ઞાસા નિરંતર ભીતર રહેતી હતી. આપણી ભીતર રહે છે કે પહેલું તો હું સ્વર્ગે જઈશ તો સ્વર્ગના સુખમાં પણ ઘણી લાલચ સમાયેલી છે, અને અત્યારે જે સંસારના સુખ માણી રહ્યો છું એનાથી તો અનંત ગણી સુખની યાત્રા મારી દેવલોકની હશે. એટલું તો પુણ્ય તમારું નક્કી અત્યારે પાકે છે. કડાઈમાં પડ્યો તમને ખબર નથી પડતી. મોટી કડાઈઓમાં અત્યારે તમારું પુણ્ય પાકે છે. દેવલોકમાં જ જશો, પણ અત્યારે જે સંસારનું સુખ છે એનાથી અનંત ઘણું સુખ આપને દેવલોકમાં હશે. કેમ કે આપે એવા પુરુષને વંદ્યા છે, એવા પુરુષને માન્યા છે, એવા પુરુષને તમે જાણવામાં તમારો સમય ખોયો છે. આ પુરુષ સિવાય બીજો કોઈ વિશ્વમાં પુરુષ પસંદ નથી. ભગવાન પણ આવીને ઊભા રહે તો એને પણ એમ કેવું કરે કે ગુરુ પહેલા આપે કીધું છે સાહેબ. તીર્થંકરને કહી શકીએ કે સાહેબ આપ તીર્થંકર છો, સર્વજ્ઞ થઈ ગયા છો, અને ગુરુને માનવાનું આપે જ કીધું છે કે પ્રથમ ઈ પછી અમે. હા, તો આપણે ચાલીએ આજે જરી ડોક્યું કરીએ એમના પરમાર્થ વિષયનું. તો પહેલી જ વાત એક જગ્યાએ લખે છે પોતાના જીવનમાં, રાત્રિ ને દિવસ એક પરમાર્થનું જ અને એના વિષયનું જ અમે સેવન કરીએ છીએ. આપ શું કરો છો? નવરા બેઠો છો, ઘરે બેઠા હો તો શું ચાલે છે? એનું જ ચિંતન ચાલે છે. તપાસવાનું તમારે છે. અમારે તો ખાલી એટલી જ વાત કરીએ છીએ કે પ્રભુ આ પુરુષે જે રીતે જીવન વ્યતીત કર્યો છે એ જ રીતે મારે મારું જીવન વ્યતીત કરવું જોઈએ. લાખ બાત કી બાત નિશ્ચય ઉર લાવો, આ વાત સત્ય છે અને એના સિવાય બધું જ અસત્ય છે. આખું વિશ્વ અસત, વિશ્વમાં બનતી ઘટનાઓ બધી અસત, વિશ્વમાં પ્રવાહ રૂપે પ્રવર્તતો આ વાતોનો વેણ અસત, અનંત પ્રકારની ક્રિયાઓ અસત. દીક્ષા પર્યાય પણ આ કાળમાં અસત. કેમ કે દીક્ષાનો અર્થ છે આત્મજ્ઞાન, અને આત્મજ્ઞાનની મૂડી અત્યારે આપણી પાસે બિલકુલ ખતમ થવા આવી છે. કારણ કે પહેલાં તો એની રીત જ સમજાતી નથી કે આત્મજ્ઞાન મેળવવું કેવી રીતે. તપમાં, જપમાં, યાત્રામાં, દાનમાં, શીલમાં આપણે સમ્યક દર્શન માની લીધું છે, અને કાં તો વિશેષ ક્ષયોપશમ વાળા કોઈ જીવ હોય તો એને સમ્યક દ્રષ્ટિ માની લીધો છે. એટલે જે વાતની ખબર નથી એને હું મેળવવા ક્યાં જઈશ? આવે છે ને ઘણી વખત, ભાઈ છાણ જોઈતું તું, છાણ ઘરમાં કોઈ કે છાણ મંગાવ્યું કે ભાઈ જરાક જોઈએ છે, દેવી માને બિરાજવા છે ત્યારે છાણ જોઈએ. તો હવે કેટલી દુકાનો એ ફરી આવ્યો કે આ છાણ કહો કે આગે માણસ ગાંડો છે, છાણ લેવા નીકળ્યો છે. એ માણસ ગાંડો, આપણે થોડા જ ગાંડા છીએ. આપણે શું લેવા નીકળ્યા છીએ એ વાત તો પછી કરીએ, પણ પહેલા છાણ લેનારો આખો દુનિયા ફરી આવ્યો, ક્યાં એને છાણ ન મળ્યું. વળતો તો ત્યારે કહ્યું કે ભાઈ, એક ભાઈ હતો, એણે કીધું કે રબારી હતો, ઉપર ખેસ પડી હતી, તો કે ભાઈ તું કેટલી વારથી હું જોઉં છું તું ફરે છે, તને શું જોઈએ છે? તો કે મને છાણ જોઈએ છે. અરે કે ચાલ 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 હમણાં અપાવી દઉં તને. તો જેવો એ દાખલ થયો તો કે અહીંયા મળશે, અહીંયા તો હું કેટલી વખત દિવસમાં આવું છું, અહીંયા મળશે. તમે મને સાચી ઠેકાણે લઈ આવ્યા છો ને, અહીંયા શું છાણ મળશે? આ તો ઓલું તબેલા છે બધા ભેંસના ને ગાયના ને બધા. તો કે ભાઈ ત્યાં જ મળશે તને છાણ. આપણે શું કરીએ છીએ? ડાયમંડ જોઈએ છે, પણ ડાયમંડને લેવા નીકળ્યા છે છાણની દુકાનમાં. તો પરમ કૃપાળુ દેવ રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષય એનું મનન
મારા પ્રભુને દિવસ ને રાત ચાલતું હતું, લખે છે દિવસ ને રાત. એક પરમાર્થનો વિષય આપણે મેળવી લેવું આપણા જીવનને, બીજું કાંઈ જ કરવાનું નથી. હવે આમાં નવું શીખવાનું પણ નથી, આપણે તો મેળવવાનું છે કે પરમ કૃપાળુ દેવનું જીવન કઈ રીતે પરમાર્થની સાથે એક મેક થઈ ગયેલું, તો શું મારું એના એક પૈસામાં પણ છે? જોઈ લેવું. અને એ બધું જ તમને મળશે પરમ કૃપાળુ દેવના શરૂઆતના બધા પત્રોમાંથી તમને મળી રહેશે. તેમાં 23મું વર્ષ ખાસ છે. 23મું વર્ષ માટે અમે ભલામણ કરીએ છીએ, જ્યારે નવરા બેસો, જ્યારે નવરા બેસો ને કાંઈ જ કામ ન હોય, ત્યારે વૈરાગ્યની વૃદ્ધિ, આત્માની પ્રાપ્તિ, પરમ કૃપાળુ દેવનું જીવન દર્શન, એમની શ્રેણી ચડવાની પદ્ધતિ, એ બધું જ તમને ત્યાંથી મળી રહેશે. 23મું વર્ષ, માત્ર 23મું. અમે ઘણી વખત પહેલાં કહી ચૂક્યા છીએ. તો પરમાર્થના વિષયનું પરમ કૃપાળુ દેવનું મનન ચિંતન કેવું હતું એ આપણે ચોક્કસ જોવાનો, એનો અભ્યાસ કરવાનો, બધું જ ગૌણ કરવાનું. અને હવે કૃપાળુ દેવના જીવનમાં એક વાત એની સાથે જે સંકળાયેલી રહી છે, એ આપણને આમાંથી શોધવું. શું શોધવાનું છે? કે પરમ કૃપાળુ દેવ સર્વાર્થ સિદ્ધ અને ઉપસમ શ્રેણીનો પૂર્વ અનુભવ કેવો હતો, એ આપણને શોધવાનો છે. એમાંથી સર્વાર્થ સિદ્ધિ એટલે કે સર્વાર્થ સિદ્ધ અને ઉપસમ શ્રેણી બેને સુમેળ છે. ઉપસમ શ્રેણીને સર્વાર્થ સિદ્ધના દેવો સાથે, એ ભૂમિ સાથે એમને સંબંધ છે. આપ ઉપસમ સંકિત લઈને જશો ને તો તમને એ શ્રેણી મળશે. તમારે ત્યાં જવું પડશે, પહેલું ભોગ ત્યાં હશે, અને અહીંયાથી અનંત ગણું સુખ હશે. તો લોભાઈ નહીં જતા, એટલા માટે આપને વાત કરીએ છીએ કે સર્વાર્થ સિદ્ધનો દેવ અને ઉપસમ શ્રેણી, આ બેને સુમેળ એટલો બધો છે કે આમ લોકમાં કહેવત છે, શાસ્ત્રમાં પણ કહેવત છે કે ઘણા ત્યાંથી પડી જાય છે, ખોઈ નાખે છે. એટલે એ પણ આપણને સાવચેતી રાખવાની જરૂર છે. તો પૂર્વ એમનો અનુભવ કેવો હતો, એ પત્રોમાંથી આપણને શોધવાનું છે. અમે તો 10 લાખ રૂપિયા, અમે તો અમારી ચાલે તો આ તમે બધા શોધી લાવો ને તો 10 લાખ રૂપિયા ઇનામ આપીએ. હમણાં વડવાએ લાખ નક્કી કર્યું, આપણે 10 લાખ આપશું. અરે 10 લાખ નહીં, કરોડ આપશું, જાઓ ને. અને એ તમે લેવાની ના પાડશો એવું આપશો. તો કે સાહેબ નથી જોઈતું, બધું હતું એ આ પુરુષ પાસેથી મળી ગયું, તમારા કરોડની સામે કાંઈ કિંમત નથી, એવું આ પુરુષે અમને આપી દીધું છે. શું પ્રભુ શું છે! પણ એમ જ કહેશો, તમારા મોઢે આ વાત આપશે કે સાહેબ 10 કરોડ તમે આપો તોય અમને નથી જોઈતા. હવે તો આ પુરુષનો ભેટો થઈ ગયા પછી બધું જ ગૌણ છે અમારા માટે. કેમ, બરોબર ને નવીનભાઈ? સર્વાર્થ સિદ્ધ અને ઉપસમ શ્રેણી, એ બેનો શ્રીમદને પરમ કૃપાળુ દેવને કેવો અનુભવ હતો, શોધજો. અને કેવળ જ્ઞાન સુધીનો જે પુરુષાર્થ હતો એમનો, એમાં શબ્દો શોધજો કે એ પુરુષાર્થ કેવા પ્રકારનો હતો. અને એ જ પ્રકાર મારે આચરણ કરવું. એટલે નવીન શોધ બંધ, નવીન વાંચવાનું બંધ. પછી પરમ કૃપાળુ દેવના પગલે પગલે ચાલવાની પ્રવૃત્તિ સિવાય મારી પાસે કોઈ જોખમ નહીં. બધું જોખમ એને સોંપી દેવાનો. અભ્યાસ થશે, અધ્યાસ તૂટશે, અનંતકાળના સંસારનો મજા પડી જશે. એવી મજા પડશે, ખાવાનું ચૂકી જશો, પાણી પીવાનું ચૂકી જશો. કોઈ પાસે તો ખ્યાલ આવશે, એ હા પાણી નથી પીધું, 3 કલાક થયા મેં.
આવી સ્થિતિનું સર્જન થવું જોઈએ. તો કહેવાય કે ગમતાને વિષય કર્યો મેં. એટલે આવે છે ને, ગમતાનો કરો ગુલાલ. કેવું હતું સર્વાર્થ સિદ્ધ અને ઉપસમ શ્રેણીનો પૂર્વ અનુભવ. કેવળ જ્ઞાન સુધીનો આત્મ પુરુષાર્થ. એવા શબ્દો શોધવા અને એક ડાયરીમાં નોટ કરવી અને ડાયરી હૃદય સરસી રાખવી. અને કોઈને કહેવાની જરૂર નથી હું વાંચું છું, મેં લખ્યું છે, કોઈને જરૂર નથી. તમને ખબર પડી બસ છે, આમાં બીજાનું કામ જ નથી. અને કૃપાળુદેવને જ્યારે સંકિત પ્રકાશ્યું ત્યારે શું સ્થિતિ હતી એ શબ્દોનું ચિંતન કરજો. 1947 સમકિત સુદ પ્રકાશ્યું રે, શ્રુત અનુભવ વદતી દશા, એમ ભાસ્યું મન માહી રે, ધન્ય રે દિવસ આહો, જાગી રે શાંતિ અપૂર્વ રે, જાગી રે શાંતિ અપૂર્વ રે. ભીતર હતી તે બહાર ઉમટી છે, બહારથી આવી જ નથી. તો કે સાહેબ શાસ્ત્રમાંથી તો મળે ને, તમે હમણાં કહો છો. અમે શાસ્ત્ર કીધું જ નથી, અમે તો એ પુરુષનું જીવન કીધું છે. અમે આ બોલ્યા શાસ્ત્રનો અભ્યાસ કરો? ના, નથી બોલ્યા. બરોબર છે, અમે બોલ્યા છીએ? ના, અમે તો બોલ્યા એટલું જ કે આ પુરુષના જીવનના પગલે પગલે તમને ચાલવાનું છે, કેડીએ કેડીએ ચાલવાનું. કોને પૂછવાનું? પરમ કૃપાળુદેવને. કોઈ શાસ્ત્રની અવઢવ આપણને લેવી નથી. શાસ્ત્ર વાંચવા વાળા ભલે બિચારા વાંચે, જેને જ્ઞાનનું ક્ષયોપશમ વધારવું હોય. મારે તો મારા આત્માનું કેવળ જ્ઞાનની યાત્રાનો સથવારો જોઈએ છે કે જે મુક્તિનું કારણ છે. બહુ જવાબદારી છે હો, આપણા ઉપર ખ્યાલ રાખજો. તમે અહીંયા કોકમાં આશ્રમમાં છો ને, તો અહીંયાની વાતો લોકો બહુ સારી સારી કરવા માંડ્યા છે, તો ખ્યાલ રાખજો પ્રભુ. આપણી જવાબદારી વધે છે. બહુ સારી વાત બહાર આવે ને ત્યારે આપણી જવાબદારી વધે. તો કે ફલાણા ગામના ફલાણા ભાઈ છે ને, તો કે આમ બહુ એકદમ સ્વભાવના બહુ સારા. તો મારી જવાબદારી એટલે કે એની જવાબદારી વધે છે, ઘટતી નથી. બેફામ નથી જઈ શકતા આપણે. તો કે નાના હવે તો બસ છેલ્લું જ, હવે તો બધા વખાણે છે ને, વાંધો નહીં. એમ નહીં. તો કેવળ જ્ઞાન સુધીનો આત્મ અભ્યાસ એમનો કેવો હતો, મારા પ્રભુનો. આપણે શોધીએ, સંશોધન કરીએ, આપણી પાસે એનું સાહિત્ય છે. સંશોધન એમનું કરશું, લાભ મારા પ્રભુને થશે, મારા આત્માને થશે. અને મને લાભ અત્યારે જોઈએ છે, કારણ કે હું ચોપડા લખું છું ત્યારે જ લખું છું ઓમ શ્રી લાભ ને શ્રી શુભ, એમ જ લખું છું ને. ચોપડામાં શું લખું? દિવાળી આવે એટલે. અહીંયા બધા દિવાળી કરતા જ નથી. એમને તો સમજી લીધું છે કે જે દી વાળે તે દિવાળી, ને આ પુરુષ દી વાળશે સાચી, તો અહીંયા જ થાય દિવાળી, અહીંયા જ થાય. જ્ઞાનીઓના શરણમાં જ દિવાળી થાય પ્રભુ. દી વાળે. અનંતકાળની સંસારની પરિભ્રમણની દશાથી છોડાવવા વાળો અને દી વાળવા વાળો આ છે. એક જ પુરુષ છે. અમે કહીએ છીએ એક જ પુરુષ છે. અમે સાચા છીએ એ તમે કહેજો, અને એની પરીક્ષા કરવા માટે કોઈ કે એને હાથ જોડજો, અને એટલું કહેજો કે તમે પ્રયોગ કરો એ એક છે કે નહીં, તમને પકડાઈ જશે. કાંઈ કોઈવાનું નહીં, દલીલ જ નહીં કરવાની એમની સામે.
કે આમ કે એક ભાવ બાકી ને આ ને બધી વાતો છે એ બંધ કરવાની. હવે બને તેટલું બોલવાનું બંધ. શાસ્ત્રની વાતો સમજતા હોઈએ તો પણ બોલવાનું બંધ. જો આ શ્રુત છે તમારી પાસે, આ શ્રુતની પૂંજી છે, એ શ્રુતની પૂંજી વેરવા માટે નથી બહાર. અને એક વસ્તુ ખ્યાલ રાખો કે વિનયપૂર્વક અને ભક્તિપૂર્વક તમે જો ખરેખર ભણવામાં આ શ્રુત ઉપર વિશેષ લક્ષ્ય આપ્યું હોય અને પ્રમાદ ન થયો હોય, અને કદાચ માની લો કે આ કાળમાં એની અંત સમયે વિસ્મૃતિ પણ થઈ જાય, ખ્યાલ હાથ ના આવે વાત, પણ છતાં જાણેલું જે શ્રુત છે એ શ્રુત તમને બીજા ભવમાં આવીને કાર્ય પૂરું કરશે તમારું. આ શાસ્ત્ર સિલસિલાબંધ હકીકત છે અને તે સત્યને પુરવાર કરે એવા ભીતર દ્રષ્ટાંતો પણ સંતોના મૂકવામાં આવ્યા છે. આ શ્રુતની તાકાત, આપણને શ્રુત જોઈએ છે, ક્ષયોપશમ નહીં. બીજા ભવમાં તમારી સામે તે ઉપસ્થિત થશે અને ત્રીજા ભવમાં તમારું કાર્ય થશે કે તે જ ભવમાં થઈ શકે છે, બીજા ભવમાં પણ. અને મોક્ષમાં રહેનારા મહેમાનો હવે મહેમાન નથી, સ્થાયી થઈ ગયા. ત્યાં પહેલા મહેમાન હતા, હવે સ્થાયી થઈ ગયા. બધા જીવો તમારી રાહ જોશે, આપની રાહ જોશે. આ શ્રુતની તાકાત જુઓ તમે. જો મેળવવા જેવું હોય તો આ પુરુષ પાસેથી શ્રુત લ્યો. શ્રુત એ શ્રુત પછી કહીએ તમને. આ સૂત્ર છે ને આ સૂત્ર છે અને આ શ્રુત છે, એનો તફાવત પછી કહેશું. અમે ભૂલી ન જઈએ તો યાદ અપાવજો. એ શ્રુત અને સૂત્ર એ બેનો તમને તફાવત કહીશું એટલે ખ્યાલ આવે. આ તો આ સંકિતની વાત. અત્યારે ઘણા બધા એકબીજાને પૂછે શું એમને છે કે, શું એમને છે કે. અમારે ત્યાં દિગંબરમાંથી એક લક્ષ્મીચંદને પૂછ્યું હતું એક ભાઈએ, તો કે તમારા સસરાને છે? તો કે હા સસરાને છે, ક્યારેક ક્યારેક તાવ આવી જાય છે. એટલે એ સમજ્યા કંઈ શરીરમાં તકલીફ છે ને એવું એમ સમજ્યા. ડૉક્ટરને તે વગર કોણ પૂછે? તે લક્ષ્મીચંદ તો એણે કીધું કે ના મને તો ખબર નથી, પણ કદાચ તેમને ખ્યાલ હોય. એટલે પછી મારી પાસે વાત આવે. મેં કીધું એણે તો કીધું નથી મને કોઈ ખાસ બીમારીનું. એટલે ઓલા ભાઈ આમાં કહી. એટલે મેં કીધું તમે સમજી ગયા ને, કારણ કે મને એ સંકિતની ખબર જ નથી એટલે તો માથું ખંજવાળું છું. મને કાંઈ જ ખબર નથી. આપ જે સમજતા હો તે, મને કાંઈ ખ્યાલ જ નથી એનો. પ્રભુ શું છે પણ કહેવાની વાત છે, સમજવાની વાત છે કે માણવાની વાત છે? હે, તમે જોજો એક વખત અખતરો કરજો. તમને બહુ ભૂખ લાગી હોય અને મોઢામાં અનાજનો કોળિયો પડ્યો હોય અને તમને કોઈ આવી વાત કરે તો તમને મજા પડી જાય, પણ એની સાથે તમને થશે શું? મોઢું આખું ચરચરાઈ જશે, લોહીથી ખરડાઈ જશે, ચાલો ઓલું વસ્તુનો સ્વાદ જ નહીં આવે, એટલી ભીતર મજા પડી જશે. એ ખ્યાલ છે કોઈને? અમને તો એવું થાય, અમને તો કોઈ જમતા જમતા વખાણ કરે તો એવા લાડલા થઈ જઈએ, દાંત કતરાઈ જાય અને જીભ કતરાઈ જાય બરોબર 2-3 જગ્યાએ. હે, અરે પ્રભુ શું છે પણ એવું સંકિતનું છે શું? તમે આત્મા કરતા સંકિતને ઉચ્ચ કોટીનો ક્યારથી માની લેવા માટે બેઠા છો? છે જ નહીં. એક સમયની અવસ્થા તે સંકિત છે અને આત્મા શાશ્વત સદા રહેનારો પદાર્થ છે, એમાંથી કાંઈ ખૂટતું નથી ને આ પલટતી અવસ્થા છે. ભગવાન શાસ્ત્રને જાણવું હોય તો આવી રીતે જાણો, આત્માના ઉપયોગ માટે, જેમાં આત્મા મજબૂત થતો જાય, એકદમ સ્ટ્રોંગ થતો જાય. સંકિત એક સમયની અવસ્થા છે, બીજો સમય તો પલટી જાય છે, કંઈ સતત અભ્યાસ રહેતો નથી એનો. સંકિત છે તમને, કોઈક 4થા વાળા મળે, કોઈક 5મા વાળા મળે, કોઈક 6ઠા વાળા મળે, કોઈક 7માની તૈયારી વાળી મેઘજીભાઈ જેવાને 7માની તૈયારી વાળા મળી જાય તો કે બસ આમ હવે થવાનું છે. ઓહો, સમાચાર આવી ગયા લ્યો. એને એમ કીધું કે હવે તો બિલકુલ આમ આવી જ ગયું છે, બસ પહોંચ્યું જ સમજો ને. હા, અડધા કલાકમાં નહીં 1-2 દિવસ નીકળી જાય કદાચ,
તો હું તમને સમાચાર આપતો જઈશ. મેઘજીભાઈને કીધું. આ સત્ય ઘટના છે, ખોટી નથી, અંબક નથી. આમ અહીંયાથી આમ વાત કરીએ છીએ એ સાચી વાત છે. હવે હશે ભાઈ એમની સ્થિતિ એવી હોય, આપણે તો એ સ્થિતિ હોય તો વંદન કરીએ, એ સ્થિતિને એમને નહીં. પ્રભુ શું છે, પણ મારે તો કાંઈ જોઈતું નથી. આપણને પૂછે, આપણે પરમ કૃપાળુદેવના પરમ ભક્ત છીએ, આપણને કોઈ પૂછે તો આપણે શું માંગીએ? તો કે પહેલું તો એ છે કે મને પ્રભુ મહિનામાં એકાદ વખત 2 વખત તો સ્વપ્નમાં આવે તોય ઘણું છે મને. તોય મારું જીવન ભયો. મીરા રડી હતી. મીરાને એમ થઈ ગયું કે ભગવાન આવતા જ નથી. શું વાત શું છે? 8 દિવસ 15 દિવસ મહિનો દિવસ 2 મહિના ખાવાનું ભૂલી ગઈ, શરીર ઘસાઈ ગયું. આપણું ઘસાયું, કૃપાળુદેવ નથી આવ્યા 2 મહિના થયા, ઘસાયું. મોટા જોગેશ્વર જેને સપને ન આવે. મીરા કહે છે કે ભલે ન આવે સપને મેં, એ મારા મન મંદિરિયામાં માણે હરિનો રસ મેં પૂરણ પીધો છે. સાહેબ, તમારી પાસેથી રસ મેં પૂરણ પીધો છે. હવે તમે આવો ના આવો મને ગરજ નથી. તેનું કારણ શું છે? તમે ખસતા જ નથી. અહીંયાથી જાઓ તો આવો ને. મેં જવા જ નથી દીધા. આપ જાઓ એવી સ્થિતિનું સર્જન જ કર્યું નથી, થતું નથી. આપ છો જ. એમ મીરા કહે છે, મોટા જોગીશ્વર જેને સપને ન આવે, એ મારા મન મંદિરિયામાં માણે હરિનો રસ પૂરણ પીધો છે. સાહેબ, આપને પૂરણ પીધું છે. નખ શીખ ઉપર સુધી, શિખર સુધી પૂરણ પી લીધું છે. હવે અમને જરૂર નથી તમે આવો. હા સાહેબ, શું છે? અર્થ નથી કરવા મારે હવે અર્થ નથી કરવા. તો શું કરવું? સાર્થ સ્થિતિને પ્રાપ્ત કરવું છે. શું કરવું છે? સાર્થ સ્થિતિને પ્રાપ્ત થવું છે. સાર્થ એટલે જે વાસ્તવિક છે ભૂમિકા તે. તો વિવેકપૂર્વક ભણેલું જો ખરેખર શ્રુત હશે ને તો બીજા ભાવમાં ઊભું રહેશે. ચિંતા ન કરો, હમણાં એની ચિંતા નહીં કરતા. સમ્યક દર્શન મને થયું ન થયું, ભગવાન મળ્યા ન મળ્યા, સ્વપ્નમાં આવ્યા ન આવ્યા, બધું ગૌણ કરી લો. જશે ક્યાં? એમને પણ ઘર તો એવું જોઈશે ને જે કાયમ હોય. ભાઈ મારી પાસે એમ છે ને કે છે કૃપાળુદેવ છે બસ આટલો કેનારો પણ ધન્ય છે પ્રભુ કે છે અમારી પાસે અમારો ધણી. એમ કોઈ કહી દે કે અરે રામ છે અહીંયા અમારી પાસે, એને પછી શાસ્ત્રની શું જરૂર? એને આપણે બીજું શું સમજાવી શકીએ? છે રામ અહીંયા છે. રામ ધામ આવીને વસ્યા. શું કે? રામ નામ આવીને વસ્યા. પ્રભુ એ તો અહીંયા જ છે. રામ અહીંયાથી છોડીને ન જાય. એ તો સબરી બેઠી હતી ને આટલા વર્ષ રાહ જોઈને, તો એમને ચરણ ધોવાતા એટલા માટે. રામને કહે છે કે હું તમારી રાહ જોતી હતી એટલા માટે નહીં કે તમે મારી પાસે નથી, પણ મારી પાસે તમારા ચરણ નહોતા. ચરણ નહોતા એ ધોવા હતા મારે, એટલા માટે તમારી રાહ જોઈ. સબરીને રામ કહે છે કે અમે એવાને ત્યાં જઈએ છીએ, તારા વચનોને ધન્ય છે. અમે એવાને ત્યાં જઈએ છીએ કે અમે એની પાસે હોઈએ તો જઈએ છીએ, આપવા જતા નથી. પ્રભુ આ ભક્તિનું મૂળ છે. આનું નામ ભક્તિ છે. રામ પણ એમ કહે છે કે આને ખબર હતી અમને કે અમે તારી પાસે છીએ એટલે તો આવ્યા છીએ. તું તારી પાસે અમને જોયો ન હોત તો અમને ના આવત, અમે આવત જ નહીં. ખ્યાલ રાખો, પરમ કૃપાળુદેવ પણ એમ કહે છે કે અમે એમના હૃદયમાં રહીએ છીએ કે જેણે અમને હૃદયમાં રાખ્યા હોય. અમે અમને મળવા જઈએ છીએ, તમારા ભગવાનને તમે મળો.
અમે ઈચ્છીએ છીએ એવું જ કે તમારા ભગવાનને તમે મળો, અમે આવ્યા હોઈએ તો પણ અમને ન મળો ને તમારા ભગવાનને મળો, એમાં અમારો રાજીપો છે. તો રામે એમ જ કીધું કે મને ખબર હતી હું તને મળવા એટલા માટે આવ્યો છું કે તું હૃદયમાં રાખીને બેઠી હતી, તો હું તો મારા રામને મળવા આવ્યો છું. તારી ભીતર જે રામ છે ને તેને મળવા આવ્યો છું. પ્રભુ શું છે પણ આ રમત રમવા જેવી છે, બીજી બધી રમતો રમવા જેવી નથી. કેવું હતું શ્રીમદનું સમ્યક દર્શન. લખો વિષય, જેટલા અમે અત્યારે અહીંયાથી કહીએ છીએ એ વિષય લખો, અને એનું 2-3 પાના શોર્ટમાં થોડા શબ્દો લખતા જાઓ. જીવનમાં બહુ ઉપયોગી થશે. આખું વચનામૃત જોવાની જરૂર નહીં પડે. મુખ્ય મુદ્દા તમારા હાથમાં આવી જશે. પછી મુદ્દો આવ્યો તો પછી શું તકલીફ નહીં ને. એક માણસ ખરીદી કરીને આવતો હતો, એમાં સારા વચમાં રસ્તામાંથી ચોર બધા લઈ ગયા. ચોર લઈ ગયા, નિશ્ચિત હતો, એને બિલકુલ ફિકર નહોતી. શેઠે પૂછ્યું તો કે ક્યાં બધું સામાન? તો કે રસ્તામાં બધું મારી પાસેથી ચોરી કરીને લઈ ગયા. તો કે પણ તો ચોરી કરીને લઈ ગયા તો આટલો ખુશ શેનો દેખાય છે? તો કે શેઠજી, એની ખરીદીના બિલ બધા મારી પાસે છે, એ વેચશે શું ભાવ? એ વેચી જ નહીં શકે માલ. બરોબર છે આ વાત? તમે સમજ્યા કે નથી સમજ્યા હજી? આ બરોબર. એ લેવા આવશે જ મારી પાસે એનું બિલ, ત્યારે પકડી લઈશે ને. તો કે ગાંડા, એ ન આવે હવે અહીંયા. હા, એ સમજાણું કે નહીં? મફતમાં મળેલો માલ શું ભાવે વેચવો, એને શું જરૂર છે? આપણે પણ કંઈક આવું તો નથી થયું ને કે આ પુરુષ આપણને, હા બસ સમજી જાઓ પ્રભુ, આ ન મળે નાથ, આ ન મળે. આપણને મળ્યો છે એટલે કે એનો અર્થથી કહીએ છીએ કે આપણને વિશ્વાસ બેઠો છે ને તમને, એટલે આપણને બધાને એમનામાં વિશ્વાસ બેઠો છે. 4 દીકરાનો બાપ, ગ્રસ્ત દશા, ધંધો ચાલુ, એમાં આ ભગવાન છે એવો વિશ્વાસ બેઠો. એ જ એમ સૂચવે છે કે આપનું કલ્યાણ છે, આપ કલ્યાણના અધિકારી છો. એટલે કૃપાળુદેવે કહ્યું છે તો કે સંતના સ્વરૂપમાં તો સંતો કદાચ ન ઓળખાય, પણ વસ્ત્રથી ઓળખાય એને માનનારા ઘણા છે, એને વંદન કરનારા ઘણા છે. પણ ગ્રસ્ત દશાની અંદર ગ્રસ્ત જીવન જેનું હોય એને માનનારો શ્રેષ્ઠ, વિશ્વમાં શ્રેષ્ઠ પુરુષ છે. ત્યાં કાઢો. હા, જો ઉપદેશ નોંધમાં જુઓ. કૃષ્ણ ગોપી સાથે વર્તતા હતા, તે જાણીને ભક્તિ કરો, તે જાણીને ભક્તિ કરો. યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે, પણ ગ્રહસ્થાશ્રમમાં યોગ દશા છે તે જાણીને ભક્તિ કરવી થાય એ વૈરાગ્યનું કારણ છે. બોલો, વૈરાગ્યનું કારણ શું છે? ગ્રહસ્થ દશા. અરે ભગવાન, અમે કહીએ છીએ કૃપાળુદેવે તમને કહી દીધું કે તમે વૈરાગ્યથી પરિપૂર્ણ છો માટે અમારી પાસે આવ્યા છો. આ શબ્દ એમ સૂચવે છે. બરાબર છે, બરોબર છે ભરતભાઈ? જુઓ, આનો અર્થ તો એક જ છે. અમે અત્યારે કીધું તે કે તમે પરમ કૃપાળુદેવને જે માનવાની તૈયારી કરી કે આ ભગવાન છે, તો તમારી પાસે વૈરાગ્યનો જથ્થો છે માટે તમે કહી શક્યા છો. એમ તમને ખબર નથી, કેમ કે એ જથ્થો બહાર આવતો નથી, આવ્યો નથી. આવશે એટલે તમે કહેશો કે ઓહો સાહેબ, શું હતું? મારી પાસે તો ધનનો ભંડાર ભર્યો પડ્યો છે કે નહીં? મળ્યું તો આપણે આ કામ કર્યું છે અને આપણાથી આ કામ થઈ ગયું છે, એટલે હવે આપણું કામ પણ આગળ ચાલે છે. કેટલે સુધી પૂછ્યું? કોન્ટ્રાક્ટરને પૂછી જોજો, કોન્ટ્રાક્ટર બીજો છે તમારો. તમે કંઈ થોડા જ કે પથ્થર ચડાવવાના છો. આ બધું પથ્થર ચડાવવું પડે ને મંદિરમાં. અંદર મંદિર બને છે ને, તો પૂછી જોજો એને. શું છે પ્રકાશ? મજા છે, મજા છે. એવાની જોડે જે મુનિ સમ્યક દ્રષ્ટિ છે અને 6ઠે 7મે ગુણસ્થાનકે હોય,
અને જો એ મુનિ અજ્ઞાની સાથે જો સંગ કરે તો એનું સમકિત તે વમી નાખે છે. એની ગાથા મળતી નહોતી ત્યારે પછી ઘરે જઈને તપાસ કરીને દિવસ 8 વયા ગયા. તમને લોકોને જિજ્ઞાસા થતી હશે કે આ ગાથા સાહેબે કીધી પણ બતાવી તો નહીં અમને, હવે કહીએ છીએ. મળી ગઈ હતી તે દિવસે, પણ મને અહીંયા આવવા નહોતા દેતા. સૂત્રાર્થ પદ નિશ્ચય કસાય પ્રશાંતિ તપ અધિકત્વ છે. તે પણ અસંયત થાય જો જોડે ન લૌકિક સંગને, ન છોડે લૌકિક સંગને. હવે એનો અર્થ સમજો. જૈનના મુનિની વ્યાખ્યા સમજો. વ્યાખ્યા સમજીને તો તમારું આચરણ હશે તો પ્રભુ કામ એક દિવસ તમારું નક્કી થશે. કારણ કે તમારા કેટલાક નિર્ણયો તમારું આત્મા અજ્ઞાન પણ જ્ઞાન સમજીને જો ગ્રહણ કરતું શરૂ થઈ જશે તો એ ભ્રમણા મટશે નહીં કદી. અને જ્યાં સુધી ભીતરની ભ્રમણાઓ અને મિથ્યા માન્યતાઓ દૂર ન થાય ત્યાં સુધી મુક્તિ થશે નહીં. એટલું જ નહીં, મુક્તિના પંથે પણ નહીં પડી શકો. એટલે અહીંયા કહે છે કે નિશ્ચિતમ સૂત્રાર્થ પદ સમિત કસાય સ્તપો અધિક સ્થાપી લૌકિક જન સંસર્ગ ન તજ્જતી યદિ સંયતો ન ભવતી. ગુજરાતી. સૂત્રો અને અર્થોના પદને જેણે નિર્ણિત કરેલા છે એટલે નિશ્ચય પોતાના આત્માની અંદર સ્થાયી કરી લીધા છે. કોણે? એવો જે મુનિ કે જેને શાસ્ત્રોમાં કહેલા યથાર્થ સૂત્રો કે જે સત્યને આધારે છે એવા સૂત્રોને અને એનું અર્થ એટલે કે એ શબ્દાર્થને અને એ પદને એટલે પછી જે મોટું થાય એ પદ એને જેણે નિશ્ચિત કરેલ છે પોતાના આત્મામાં, જેણે સ્થાયી કરેલ છે. નિશ્ચિત કરેલ છે એટલે સ્થાયી કરેલ છે. અને સ્થાયી કરેલ છે કોને સ્થાયી કરે? આપણા ઘરના કુટુંબીઓ હોય તો આપણે 2 દિવસ રહેવા દઈએ, બહારનાને કોઈને રહેવા દેતા નથી. એ વ્યવહાર પણ સારો નથી અને એનાથી આપણને લજ્જિત થવાનો પ્રસંગ આવે અને લોક નિંદાનો પણ પ્રસંગ આવે. એમ આપણે અત્યારે બીજા શાસ્ત્રો ભણેલા માત્ર અને સમજેલા નહીં, જીવનમાં ઉતારેલા નહીં, સમ્યક દ્રષ્ટિ નહીં એવા કોઈ પણ સાધુને આપણને શ્રવણ કરવાનો જ્યારે પ્રસંગ આવે ત્યારે શું કરવું? હમણાં એક 5 વર્ષની છોકરી આવી છે વોટ્સએપ પર. એને બધું જ પૂછવામાં આવે છે તો એટલું બધું સત્ય કહે છે આપણને આશ્ચર્ય થાય. એક બતાવવું હતું, આજે બતાવશું આપણે સાંજના, આજે બતાવી દઈએ રાતના. જો બધા મજા આવશે. તમને એમ લાગશે કે ઓહો આવો અર્થ અને આટલી દ્રઢતા. આ 5 વર્ષની છોકરી નથી, એ પહેલાં મોટી હશે, ત્યાં ભણી હશે, એ સંસ્કાર લઈને જન્મી છે. તો એનું કારણ હમણાં કીધું, અમે કીધું એનું કારણ કે શ્રુતનો અભ્યાસ તમારા જીવનમાં કદાચ અત્યારે કાર્યકારી ન થયું હોય પણ શ્રુતના અભ્યાસની વાતો દ્રઢતાપૂર્વક તમે તમારા જીવનમાં સત્યપણે જો સ્વીકારી હશે તો બીજા ભાવમાં, ત્રીજા ભાવમાં તમને લાભનું કારણ થશે. મહાવીર સ્વામીને સમ્યક દર્શન થયું કયા ભાવમાં? સિંહના ભાવમાં. અને સમકિત ક્યારે થયું? પછી કેટલો કાળ નીકળી ગયો? 21 ભાવ નીકળી ગયા. 21 ને કેટલા આવ્યા છે? હે? હા, બસ એવું કંઈક છે. એટલા ભાવ નીકળી ગયા પછી થયું. એટલે વાત તો કઠણ છે. હવે અહીંયા કહે છે કે સૂત્ર અને અર્થોના પદને જેણે નિર્ણિત કરેલ છે, નિર્ણિત કરેલ છે એટલે પોતાના અંતરમાં જેણે સ્થાયી કર્યા છે, અને કસાયો જેનાથી સમાયા છે, એનાથી શું થયું લાભ? તો કે કસાયોની ઉત્પત્તિ જ ન થઈ. ઉત્પત્તિ થાય ને ટાળવા પડે એની વાત નથી અહીંયા, તો ઉત્પન્ન જ ન થાય તેની વાત છે. એને સમકીતિ કયા છે. સમજી લેજો પ્રભુ, આ વાત બહુ આકરી વાત છે. ઉત્પન્ન થાય ને એને ટાળવા પડે એ નહીં, એની અવસ્થામાં અભિપ્રાય જ્ઞાનનો સતપણે પડેલો છે એટલે ઉત્પન્ન જ ન થાય.
પર્યાયનો વિકલ્પ પર્યાયમાં જ રહી જાય અને વાત બહાર ન આવે એટલે એને કોઈ પણ પ્રકારની ક્રિયા કરવી પડતી નથી. સહજ આવ્યો ગયો, જોઈ લીધું, બસ પતી ગયો. એનું નામ જ્ઞાતા દ્રષ્ટા છે. તો કસાયોને જેણે સમાવ્યા છે અને જે અધિક તપવાળો છે એવો જીવ પણ લૌકિક જનોના સંસર્ગને છોડતો નથી. જો ભાઈ એમાં એવું છે કે પોતાની મોટાઈ અને હું કેટલું જાણું છું એ બતાવવા માટે બીજાની પાસે જો બેસે અને કથા કરે, જેમ કથા થતી હોય તેમ આત્માની કથા કરે તો તે સંયત રહેતો નથી. તેનું દીક્ષાપણું વયું જાય છે અને સંકિતને પણ તે વમી નાખે છે. એટલે પછી આટલેથી આચાર્ય અટક્યા નથી, સંયત રહેતો નથી એટલે અર્થાત અસંયત થઈ જાય છે. સંયતો ન ભવતી. કેટલી જવાબદારી છે નવીનભાઈ, આપણા ઉપર જવાબદારી કેટલી છે. બેઠા, ઊભા થયા, શ્રવણ કર્યું, નહીં પ્રભુ તમે હરેક વ્યક્તિ, તમે જે છો એક એક તમારી વ્યક્તિ અને તમારું વ્યક્તિત્વ એ હોવું જોઈએ કે વિતરાગ માર્ગને જ્યારે તમે સમજવા માટે તૈયાર થયા છો એટલે કે સત્ય સમજવા તૈયાર થયા છો, આપની જવાબદારી મોટી છે ભાઈ. કેમ કે આપનું અનુકરણ જગ કરે એવી આપની સ્થિતિ થઈ ગઈ હોય, બહુ જવાબદારી છે ભાઈ. આપની જવાબદારી ઘણી છે અને તેમાં પણ કોકમાં નામ લેશો કે અમે કોકમાં જઈએ છીએ તો અધિક વધે છે તમારી જવાબદારી. કારણ કે બધાને જ ખ્યાલ છે કે અહીંયા તત્વો સિવાય બીજું કાંઈ ચાલતું નથી. એટલે અહીંયા આવો છો તો તમારી જવાબદારી ઘણી વધી જાય છે. બને ત્યાં સુધી કાંઈ પણ જવાલ સવાબ કરતા બસ અમે બેઠા હોઈએ છીએ, ચાલે છે બધું ઠીકઠાક, સારું ચાલે છે, બસ કરીએ છીએ અભ્યાસ. કોઈ દાપણની વાત નહીં કરવાની કે અમારે ત્યાં આમ છે ને અમારે ત્યાં આમ છે ને અમે આમ કહીએ છીએ ને. નહીં પ્રભુ, બિલકુલ નહીં. અને ઘણા વરી પછી એવું કહીને એમ કે અમને ના પાડવામાં આવી. ભલા ભૂંડા, સાવ ભણ્યા, સમજણ વગરના, અકલ વગરના, પાઠા બધા. હવે એમાં એનું તું કહેવાનું ને આમ કહી દીધું એને. ડાયો કેટલો તું ભાઈ. નહીં, આપણી બહુ જવાબદારી છે. અહીંયા સ્વાધ્યાય હોલમાં તમે પગ મૂકશો તમારી જવાબદારીઓ ઘણી વધી જાય છે. બરોબર છે નવીનભાઈ? શું કામ પણ કહેવાની કોઈને જરૂર છે? મારી સંપત્તિ મારી પાસે, કોક ચોર આવશે, તમને ખબર પડશે કે આની પાસે આ છે તો લૂંટી જશે. અડધો કલાક નહીં, ખાલી 15 મિનિટ 20 મિનિટ તમને બેસાડશે, વખાણ કરશે ને તમે એને આપી દેજો, ગયું બધું ગયું. બેઠા રહો ખાલી હાથે, હવે વગાડો તાળીઓ. શાંતિ રાખો. ભગવાન તમારી પાસે જે છે તે તમને જ કામમાં આવશે. હજી ઘણી જરૂર છે. કેવળ જ્ઞાન સુધી તમારી એ સંપત્તિની જરૂર પડશે. સમ્યક દર્શનનો એક અંશ કેવળ જ્ઞાનને, આખા કેવળ જ્ઞાનને બાળી નાખે છે. તૈયારી હોય બિલકુલ પ્રગટવાની ને એ ઊભો રહે, શું કરો? તમારી શક્તિ હલાઈ જાય છે, ત્યારે ક્ષીણ થઈ જાય છે. ચાલો ભગવાન, સુખધામ કરો.